Hello students. In last lecture we covered few definitions, and those are definition of strain, and I explained you about different types of stresses. Today I am going to explain you about few other definitions related to this topic, and one definition is elasticity છે સ્થિતિસ્થાપકતા. તો સ્થિતિસ્થાપકતાની વ્યાખ્યા ભણતા પહેલાં આપણે જો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે રબર જે છે જેની અંદર સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ રહેલો છે, અને આપણે એ રબરની ઉપર ફોર્સ આકૃતિમાં હું જે દર્શાવું છું એ રીતે એપ્લાય કરીએ તો આ રબર જે છે તેની લંબાઈમાં વધારો થશે, જે આકૃતિમાં તમને જોવા મળે છે. અને લંબાઈમાં જે વધારો થાય એને આપણે ડેલ્ટા એલ દ્વારા દર્શાવીએ છીએ. So this one is the original length of this rubber specimen, and P is the applied load which is exerted on this rubber. So if nature of the force is of tensile type, then length of rubber is increased. તો પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ આપીએ, પદાર્થ આપણે એઝ્યુમ કરીએ છીએ રબર, અને રબર ઉપર બાહ્ય બળ પી આપવામાં આવે તો પદાર્થની અંદર જે વિરૂપણ થાય એટલે કે પદાર્થમાં જે બદલાવ આવે છે તે બદલાવ ડેલ્ટા એલ તમને જોવા મળે છે. બંને બાજુ ડેલ્ટા એલ જેટલી લંબાઈ જેટલું વિરૂપણ અથવા ડિફોર્મેશન અથવા પદાર્થની અંદર બદલાવ આવે છે. અને એ બાહ્ય બળ એટલે કે પીને આપણે દૂર કરી દઈએ, એટલે કે પહેલાં પી જેટલું બળ એપ્લાય કરીએ છીએ અને હવે આપણે એ બળને દૂર કરીએ છીએ. તો દૂર કરતાં આ ડેલ્ટા એલ જેટલી લંબાઈ તમને વધારે દેખાય છે, એ ફરીથી પદાર્થ પોતાની મૂળ લંબાઈ એલ જેટલું પદાર્થ ગેઇન કરશે, પ્રાપ્ત કરશે. તો પદાર્થના આ ગુણધર્મને ઇલાસ્ટિસિટી અથવા સ્થિતિસ્થાપકતા કહે છે. તો સિમ્પલ રબરને ઉપર ખેંચાણ બળ આપતા એની લંબાઈમાં વધારો થાય છે, અને ખેંચાણ બળ દૂર કરતાં એ રબર પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જતું હોય તો પદાર્થમાં એટલે કે રબરમાં રહેલા એવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ રહેલો છે એમ કહેવાય. એટલે કે એ રબરની અંદર ઇલાસ્ટિસિટી છે એમ કહેવાય. અને એના ઉપરથી એની વ્યાખ્યા છે કે પદાર્થ ઉપર બળ આપતા પદાર્થની અંદર બદલાવ આવે એટલે કે ડિફોર્મેશન થાય, વિરૂપણ થાય, અને એ બળ દૂર કરતાં પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. તો પદાર્થના આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહે છે. સિમ્પલ છે. એક્ઝામ્પલ તરીકે રબરનું એક્ઝામ્પલ ધ્યાનમાં રાખવાનું, એટલે કે રબરની અંદર ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ રહેલો છે. Now, as you understand about the definition of elasticity, then move forward to the next definition, elastic limit, સ્થિતિસ્થાપકતાની હદ. કે પદાર્થ ઉપર વધુમાં વધુ જે બળ સુધી, પદાર્થ ઉપર જ્યાં સુધી એ બળ વધુમાં વધુ બળ એપ્લાય કરીએ અને ત્યારબાદ એ બળ દૂર કરતાં પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે, તો તે સમયે આપણે જે વધુમાં વધુ બળ જે લગાવેલું છે, જેટલા ન્યૂટનનું બળ વધુમાં વધુ લગાવ્યું છે કે જે બળ ઉપર પદાર્થ ખેંચાય છે
અને ત્યારબાદ એ વધુમાં વધુ બળને આપણે દૂર કરીએ તો પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો એ વધુમાં વધુ બળ કેટલું એપ્લાય કર્યું, તો તે બળની કિંમત જે છે, તે હદ છે બળની, એ હદને સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય છે. અને એ સ્થિતિસ્થાપકતાની હદ ઉપર જેટલા ન્યૂટનનું બળ હોય વધુમાં વધુ, એને જ આપણે સ્થિતિસ્થાપકતાની હદ અથવા ઇલાસ્ટિક લિમિટ કહીએ છીએ. કારણ કે હવે સમજો કે આ પી બળ જે છે, અહીં આગળ હું પી બળ 10 ન્યૂટનનું મેક્સિમમ બળ લગાવીશ તો એ પદાર્થ મેક્સિમમ ખેંચાશે અને ત્યારબાદ 10 ન્યૂટનનું બળ હું દૂર કરું તો એ પદાર્થ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. તો તે હદને 10 ન્યૂટનનું જે વધુમાં વધુ બળ લગાવ્યું, એ 10 ન્યૂટનનું બળ જે છે એ આપણી બની ઇલાસ્ટિક લિમિટ. એટલે આપણે એ પદાર્થ ઉપર 10 ન્યૂટન સુધી જ એ પદાર્થને ખેંચી શકીએ કે જ્યાંથી પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે. પરંતુ એ પદાર્થને 10 ન્યૂટન કરતાં વધારે બળ આપણે એપ્લાય કરીશું એ પદાર્થ ઉપર, એટલે કે 20 ન્યૂટનનું કે 15 ન્યૂટનનું બળ એપ્લાય કરો 10 કરતાં વધારે, અને ત્યારબાદ તમે એ પદાર્થ ઉપરથી એ બળ દૂર કરશો તો એ પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવશે નહીં. કારણ કે તમે અહીં સ્થિતિસ્થાપકતાની હદ, ઇલાસ્ટિક લિમિટની હદની બહાર આપણે ફોર્સ એપ્લાય કર્યો છે. અને એ હદની બહાર જે છે એને પ્લાસ્ટિક લિમિટ કહેવામાં આવે. એટલે કે એ ઇલાસ્ટિક લિમિટ કરતાં વધારે બળ આપણે એપ્લાય કરીએ તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવતો નથી, પરંતુ એ પદાર્થની અંદર જે ડિફોર્મેશન, જે બદલાવ તમને 10 એટલે કે વધુમાં વધુ બળ ઉપર જોવા મળે છે, એ જે બદલાવ આવે છે 10 ન્યૂટન કરતાં વધારે બળ લગાવતા, તો એ બદલાવ જેવો જ પદાર્થ ફાઇનલ તમને મળશે જ્યારે તમે 10 ન્યૂટન કરતાં વધારે એપ્લાય કરેલું બળ દૂર કરશો ત્યારે. એટલે જ એને કહેવામાં આવે પ્લાસ્ટિક સ્ટેજ. ઇલાસ્ટિક લિમિટ કરતાં વધારે બળ આપશો તમે તો પદાર્થ પ્લાસ્ટિક સ્ટેજમાં જતું રહેશે. પ્લાસ્ટિક સ્ટેજમાં જવાના લીધે પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતો નથી, પરંતુ પદાર્થમાં જે ડિફોર્મેશન આવેલું છે એનું એ જ ડિફોર્મેશન તમને પદાર્થની અંદર એ જ સ્થિતિમાં ડિફોર્મ થયેલો જ પદાર્થ રહી જશે, તમે ફોર્સ દૂર કરશો છતાં. તો અહીં ફક્ત આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે ઇલાસ્ટિક લિમિટ સુધી. અહીં મેં તમને એનાથી આગળ પણ સમજાવી દીધું કે ઇલાસ્ટિક લિમિટથી વધારે બળ આપશો તો પદાર્થ પાછો મૂળ સ્થિતિમાં આવી શકતો નથી, જેને પ્લાસ્ટિક લિમિટ અથવા પ્લાસ્ટિક સ્ટેજમાં જતો રહે છે એમ કહેવાય છે. તો આ બધી જ આપણે જોયું સ્થિતિસ્થાપકતાની હદ, ઇલાસ્ટિસિટી, લિમિટ ઓફ ઇલાસ્ટિસિટી. પરંતુ એ ડેફિનેશન ભણવા પાછળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હુક્સ લો, હુકનો નિયમ. આ હુકના નિયમ ભણવા માટે આપણે ઇલાસ્ટિસિટી જોઈ અને ઇલાસ્ટિક લિમિટ જોઈ, અને એ સમજી ગયા પછી એ શબ્દનો આપણે હુકના નિયમની અંદર ઉપયોગ કરીએ છીએ કે સ્થિતિસ્થાપકતાની હદમાં વિધિન ઇલાસ્ટિક લિમિટ. હવે ઇલાસ્ટિક લિમિટ આપણને ખબર છે, એ બિંદુ પાસે એ આપણી ઇલાસ્ટિક લિમિટ છે, અને એ ઇલાસ્ટિક લિમિટ એ બિંદુ પાસે અહીં જે બળની કિંમત, અહીં જે સ્ટ્રેસની કિંમત મળશે, એ જગ્યા એ આપણી ઇલાસ્ટિક લિમિટની હદ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદ છે એમ આ ગ્રાફની અંદર આપણે સ્પેસિફાઈ કરી શકીએ. તો સ્થિતિસ્થાપકતાની હદમાં એટલે હવે પદાર્થ શું છે, એ બિંદુની અંદર જ આપણે બળ લગાવી શકીએ તો જ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવાનો છે. એટલે હુકનો નિયમ જે છે તે સ્થિતિસ્થાપકતાની હદની અંદર જ
આપણે એપ્લાય કરી શકીએ. સો વિધિન ઇલાસ્ટિક લિમિટ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે, જેને હુકનો નિયમ કહે છે. Within elastic limit, stress is directly proportional to strain is known as Hooke's law. કે હુકનો નિયમ કહે છે કે આપણે ઇલાસ્ટિક લિમિટ સ્થિતિસ્થાપકની આની હદ જે છે તેની અંદર જ ફોર્સ એપ્લાય કરવાનો છે, જેથી પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે અને ત્યાં સુધી જ આપણે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન થશે એમ હુકનો નિયમ કહે છે. તો વિધિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન કે ઓ બિંદુ કે ઝીરો સ્ટ્રેસ પેદા થાય છે, કારણ કે સ્ટ્રેસ બરાબર આપણે લઈએ છીએ P/A. તો અહીં આપણે જેટલો ફોર્સ વધારતા જઈશું, ન્યુમેરેટર જેટલો વધારતા જઈશું એટલી સ્ટ્રેસ વધવાની છે. અહીં આપણે સ્ટ્રેસ વધે છે એમ પણ કહી શકીએ, જ્યારે અહીં આપણે લોડ વધારતા જઈએ છીએ એમ પણ કહી શકાય છે. સ્ટ્રેનની વ્યાખ્યાની અંદર આપણે જોઈ ગયા ઇટ ઇઝ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ. તો અહીં સ્ટ્રેન લખેલું છે એટલે આપણે અહીં સ્ટ્રેન વધતી જાય છે એમ પણ કહી શકીએ, અથવા તો પદાર્થ ઉપર બળ લગાવતા લંબાઈ પદાર્થની વધતી જાય છે એમ કહી શકાય. તો અહીં પદાર્થ ઉપર જેટલું લોડ વધારતા જઈશું, આ લોડ વધતો જાય છે એ સુધી, અને એ જે છે એ આપણી ઇલાસ્ટિક લિમિટ છે. અને જેટલો લોડ વધારતા જઈએ છીએ આપણે તે પ્રમાણે અહીં સ્ટ્રેન એટલે કે ડેલ્ટા એલ પણ વધતું જાય છે. અને અહીં આગળ જ આપણે હુકનો નિયમ એપ્લાય કરી શકીએ છીએ. સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. જેટલો આપણે લોડ વધારતા જઈએ તેટલી સ્ટ્રેસ વધે, અને સ્ટ્રેસ જેટલી વધે એટલી સ્ટ્રેન વધે, એટલે કે ડેલ્ટા એલ વધવાની એટલે સ્ટ્રેન પણ વધવાની. એટલે આપણે કહી શકીએ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. વિધિન એટલે ની નીચે અથવા ની અંદર, વિધિન અથવા અપ ટુ ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. અપ ટુ પોઈન્ટ એ જેટલી સ્ટ્રેસ વધશે એટલી સ્ટ્રેન વધશે. સો સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ strain. So stress is denoted by sigma. So sigma is directly proportional to strain, which is denoted by epsilon. So sigma is directly proportional to epsilon. If I want to remove this directly proportional sign and substitute this directly equal to sign in place of directly proportional sign, I have to multiply that right hand side with some of the constant. So જ્યારે મારે અહીં સ્ટ્રેસ જે છે એ જેટલી સ્ટ્રેસ વધે છે એટલી સ્ટ્રેન વધે છે. સો સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. પરંતુ અહીં આ સિમ્બોલ જે છે તેની જગ્યા ઉપર મારે ઇક્વલ ટુનો સિમ્બોલ મૂકવો હોય તો અહીં આગળ મારે કોઈ એક કોન્સ્ટન્ટ રાખવો પડે, અને એ કોન્સ્ટન્ટ તરીકે હું કેપિટલ ઈ લઉં છું. અને એ કોન્સ્ટન્ટ કેપિટલ ઈ જે છે ધેટ ઇઝ મલ્ટીપ્લાય વિથ એપ્સિલોન. સો કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ આ ઈ બરાબર આ એપ્સિલોન અહીં જમણી બાજુ અંશમાં છે, જે ડાબી બાજુ લઈ જતા છેદમાં આવશે સિગ્માની. તો કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય એપ્સિલોન, સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેન. અને આ કોન્સ્ટન્ટને કહેવામાં આવે યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અથવા એઝ પર યોર સિલેબસ યુ કેન સ્પેસિફાય કેપિટલ ઈ ફોર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓર યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો હવે ત્યારબાદ આપણને બીજી એક વ્યાખ્યા મળશે. What is modulus of elasticity, or what is the definition of modulus of elasticity or Young's modulus?
યંગ મોડ્યુલસની વ્યાખ્યા શું છે? તો અહીં લખેલું છે સિગ્મા એ સ્ટ્રેસ છે અને એપ્સિલોન એ સ્ટ્રેન છે. સિગ્મા ડાયરેક્ટ સ્ટ્રેસ, એપ્સિલોન ડાયરેક્ટ સ્ટ્રેન છે. તો સ્ટ્રેસ અને સ્ટ્રેનના ભાગાકારને, અને ભાગાકાર ન બોલવું હોય તો એનો સમાનાર્થી શબ્દ છે ગુણોત્તર. સો ઇટ ઇઝ અ રેશિયો ઓફ ડાયરેક્ટ સ્ટ્રેસ ટુ ધી ડાયરેક્ટ સ્ટ્રેન. So, modulus of elasticity is defined as ratio of direct stress to the direct strain. સ્ટ્રેસ અને સ્ટ્રેનના ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા માપાંક એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા યંગ મોડ્યુલસ કહેવાય છે. અને એના ઉપરથી આપણને નેક્સ્ટ ફોર્મ્યુલા મળે છે કેપિટલ E. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેન. સો અહીં આગળ આપણને 3 સૂત્ર મળે છે. એક સૂત્ર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P બાય A. બીજું સૂત્ર સ્ટ્રેનનું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L ડિવાઈડ બાય L. અને બંનેનો ભાગાકાર કરીશું તો આપણને મળે છે ત્રીજું ફોર્મ્યુલા, અને એ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ sigma divided by epsilon. In next lecture, we will find out another equation. બીજું સૂત્ર આપણે મેળવીશું અને એ સૂત્રને કહીએ ડેલ્ટા એલનું સૂત્ર. ઇટ ઇઝ એન ઇક્વેશન ઓફ ડેલ્ટા એલ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચોથું એક સૂત્ર મેળવીશું અને જેનું નામ છે ડેલ્ટા એલનું સૂત્ર અથવા તો ઇક્વેશન ઓફ